આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, મહામંથન મંતવ્ય ન્યૂઝથી નીલમ વાત કરું છું. સર, છેલ્લા સવા મહિનાથી આપણે અત્યારના જે મોંઘવારીનો મુદ્દો તો આમ તો ચર્ચાતો જ રહ્યો છે, પણ અત્યારના હવે તહેવારોની સિઝન શરૂ થઈ છે અને ખાંડના ભાવે જે માજા મૂકી છે, ખાંડના ભાવ છે રોકેટ ગતિએ આગળ વધી રહ્યા છે. સર, શું કહેશો? આ ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ શું છે? અને આટલા સમયથી, કારણ કે જે આયાત અને નિકાસની જે આખી વાત હતી, નિકાસ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે સરકારે અત્યારે, તેમ છતાં પણ અત્યારે ભાવ છે તે 45 થી વધીને અત્યારે 70 થી 75 સુધી પહોંચ્યા છે. આખું આપનું વિશ્લેષણ શું છે સર આ મુદ્દે? બેન, આ જે ખાંડનો ભાવ વધારો જે છે કૃત્રિમ છે. પેલી વાત તો ઈ બાનું સજ્જડ છે, એ જુદી ઘટના છે. એટલે આ ડિમાન્ડ અને સપ્લાય નો વિષય નથી, આ એપ્લાય અને રિમાન્ડ નો સપ્લાય છે. જો રિમાન્ડ લેવામાં આવે સંગ્રહખોરોની તો આ બજારમાં ભાવ ઘટે એમ છે. દૂધ અને ગેસ ને કઠોળ ને અનાજ ને ઈ સહિત પછી હવે જે ખાંડના ભાવ વધારાનો ડખો ચાલ્યો છે, બિલકુલ ષડયંત્ર છે. કારણ કે સૌથી મોટું બાનું બધા લોકો જે, એટલે કે સંગ્રહખોરોથી માંડીને એસોસિએશન જેટલા છે, ઈ શું બાનું કાઢે છે કે સરકારે ઈંધણમાં એટલે ડીઝલ પેટ્રોલમાં ઇથોનોલ ભેળવવાની વાત કરી. જે ઇથોનેલ જે છે એ શેરડીમાંથી બને છે, એટલે શેરડીમાંથી ખાંડ બનાવવાનું ઓછું ને ડીઝલ પેટ્રોલ નો ઇથોનોલ બનાવવાનું વધુ થયું, એટલે એમ કે આ ભાવ વધારો થયો. આ ટોટલ હંબક વાત છે. શું કામ? જો સરકાર એવી તો કોઈ મતલબ જ નથી ને. માની લો કે ડીઝલ પેટ્રોલ સસ્તું કરવા ખાંડ વધુ મોંઘી થઈ જાય, ને ખાંડ સસ્તી કરવા ડીઝલ મોંઘું થાય. એ તો આલિયાની ટોપી માલિયા માથે, આલિયા ઉઘાડા માથે એવું થયું. એનો શું મતલબ છે? હકીકતે આ બાનું કાઢી અને આ પાપી લોકો એટલે સંગ્રહખોરો અને નફાખોરો એ મારીને તમારી દિવાળીએ હોળી કરવા માંગે છે. ખાંડ આખા વિશ્વમાં ભારત બ્રાઝિલ પછી બીજો દેશ છે જે સૌથી વધુ ખાંડનું ઉત્પાદન કરે છે. બોલો. અને આપણો દેશ તો નિકાસ પણ કરે છે ખાંડની. સાહેબ, નિકાસ તો એક વખત 2011-12 માં 1 ટન કરેલી, અરે 1.1 લાખ ટન, સમજો. બરાબર. પણ એ પાગલપનની ચરમસીમા હતી. 2021-22 માં આપણે 1.1 કરોડ ટન ખાંડની નિકાસ કરી હતી, પણ 21-22 માં. પણ એના કરતા બફર સ્ટોક જે આપણે હોવો જોઈએ એ વધારે કરી દીધો હોત તો કાંઈ ઉપાધિ રહેત નહીં. પણ આપણે બફર સ્ટોક માં હંમેશા ભગવાનની દયા છે કે બહાર થી હું જઈ રાજા રામ જાણે, અને બફર સ્ટોક કઈ રાખતા નથી. એટલે આપણી પાસે 47 લાખ ટન જે બફર સ્ટોક હોવો જોઈએ, અત્યારે 39 લાખ ટન છે. લ્યો, તો આવું તળિયા ઝાટક થાય એના કરતા તે દિવસે નિકાસ ઓછી કરી હોત તો શું વાંધો હતો? હવે ઈ લોકો આપણે હવે શું કરીએ છીએ, આપણે 10 લાખ ટન રો સુગર એટલે કાચી ખાંડ એની ઇમ્પોર્ટ કરવાની બ્રાઝિલ થી. એની નોબત આપણે 31મી ઓક્ટોબર સુધીમાં એ 10 લાખ ટન આવી જશે એવું કહેવાય છે. સરકારે 100% એની ઇમ્પોર્ટ ડ્યુટી છે કેન્સલ કરી. બરાબર. આપણે બ્રાઝિલ થી આ કાચી ખાંડ બ્રાઝિલ થી, થાઈલેન્ડ થી, અમેરિકા, યુકે બધામાંથી મળે. કારણ કે વિશ્વના 3-4 દેશો એવા છે કે જેમાં સૌથી વધુ ખાંડ પેદા થાય છે. એમાં બ્રાઝિલ સૌથી પહેલો અને પછી ભારત આવે. તો ભારતમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત આ બધા રાજ્યો જે છે શેરડીનું ઉત્પાદન સારું થાય છે. અને આપણે વર્ષે 300 થી 350 લાખ ટન પ્રતિ વર્ષ ખાંડ ઉત્પન્ન કરીએ છીએ, અને એનો સામે વપરાશ 280 થી 290 લાખ ટન હોય છે. એટલે કે આપણી પાસે સરપ્લસ તો રહે જ છે. પણ ડખો શું છે? ઇથેનોલ નું બાનું ગડકરી સાહેબે શું કીધું કે ભાઈ હોર્મોઝ સ્ટ્રીટ, અમેરિકા અને ઈરાનમાં જે ડખો ચાલે છે ને, હોર્મોઝ સ્ટ્રીટ માંથી ડીઝલ પેટ્રોલના જહાજો જે છે એ જહાજો ભારતમાં આવતા અટકે. એટલે ગડકરી આણી મંડળી અથવા તો નીતિન ગડકરી પરિવહન મંત્રી એને એક વ્યવસ્થા કરી, સારી કરી કે ભાઈ આપણે પેટ્રોલ ડીઝલમાં હવે આખી જિંદગી દુનિયાની ગુલામી જ કર્યા કરીએ ને આપણે વિદેશી હુંડિયામણે ખપી જાય ને અહીંના તમામ વપરાશકારો જે ડીઝલ પેટ્રોલ છે એને મોંઘું પેટ્રોલ ડીઝલ મળે, એના કરતા આપણે એમાં બાયોફ્યુઅલ જેને કહેવાય એટલે કે શેરડીમાંથી
બનતું, મકાઈમાંથી બનતું, એમાંથી આપણે જે ઇથોનોલ બને છે એનું મિશ્રણ કરીએ તો આપણને રાહત મળે. એમ કરીને એને આવી વ્યવસ્થા કરવાની વાત શું કરી, એને પકડી લીધી કોણે? સંગ્રહખોરો અને નફાખોરોએ. કારણ કે એવું નથી તો આવું હોત તો બ્રાઝિલ ભૂખે ન મરે. બ્રાઝિલમાં તો 1970 થી આ ઇથોનોલ બિથોનોલ બને છે શેરડીમાંથી ઇત્યાદિમાંથી, બોલો. અને 27%, આપણે તો 5-10% ની વાત છે, ઓલું તો 27% બ્રાઝિલમાં છે. USA એટલે અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ ઓફ, એ અમેરિકામાં 10 થી 15% જ્યાં આ ઇથોનોલ ની વાતો છે. પણ ઈ શેમાંથી? શેરડીને બદલે મકાઈમાંથી વધુ બનાવે. યુરોપિયન યુનિયનમાં 5 થી 10%, ફ્રાન્સ ને જર્મની ને બધા દેશો છે ને ત્યાં 5 થી 10% ઇથોનોલ ભરે છે. કેનેડામાં 10% છે. થાઈલેન્ડમાં અમુક વાહનોમાં તો 85% સુધી ઇથોનોલ થી જ હાલે એવી વ્યવસ્થા કરવામાં આવે છે. તો ત્યાં તો આપણી જેવું કઈ થયું નથી. બરાબર. આપણે ઇથોનોલ નું પણ આજકાલનું ક્યાં છે? 2003 ના જાન્યુઆરી 2003 કહું છું, 2003 હા, એની જાન્યુઆરીમાં ચોક્કસ રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઇથેનોલ નો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો. 5% ઇથોનોલ બ્લેન્ડેડ પેટ્રોલ, EBP. બરાબર. પછી 2018 જૂન મહિનામાં આપણે રાષ્ટ્રીય જૈવ ઇંધણની નીતિ બહાર પડી, બાયોફ્યુઅલ જેને કહેવાય ને, બાયોફ્યુઅલ, એની નીતિ 2018 જૂન મહિનામાં. અને એવું નક્કી કર્યું કે 2030 સુધીમાં 20% સુધી આપણે એમાં લક્ષ્યાંક રાખ્યો, મિક્સ નો 20%. હવે આ ખાંડનો ડખો થયો ને અત્યારે ભાવ વધાર્યો એટલે સરકારે હવે ઈ 2030 સુધીના બદલે હવે તમે જો ખરેખર તો ઈ બંધ કરવું જોઈએ અથવા તો લંબાવી જોઈએ. એને બદલે હવે શું કર્યું કે 2030 નહીં, 2025-26 સુધીમાં આપણે જે છે ઈ 20% મિક્સ નું લક્ષ્યાંક પાર કરી દો. લ્યો બોલો. એટલે તો બ્લાસ્ટ થયો. કારણ કે આ એક જ વાત એવી છે કે 5 વર્ષ સરકારે ઘટાડીને 20% મિક્સ નો લક્ષ્યાંક હતો એ 5% ઘટાડીને કહો, 5 વર્ષ. અને વેલો લક્ષ્યાંક પૂરો કરવાની વાત કરી. એટલે આપણે ત્યાં જે શેરડી ઉગાડનારા રાજ્યો છે, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, ગુજરાત, ઈ બધાયમાં આ જે મલાઈ તારવનારા જે છે ને એ લોકો ચડી બેઠા અને એને સંગ્રહ કરી લીધા. ખબર જ છે કે ખાંડ હવે મોંઘી થવાની. અને તમારી ને આપણે તો બેન ચા પાણીમાં કે મીઠાઈમાં ખાંડ નાખતા હોઈએ છીએ, પણ મોંઘવારી જે અત્યારે થઈ રહી છે કોને કારણે થઈ રહી ખબર છે? આપણે આપણા દેશમાં એવી કેટલીય કંપનીઓ જે છે જેને મહિને 10 ટન થી વધુ ખાંડ જોઈએ છીએ. એ લોકો શું કરે છે? સોફ્ટ ડ્રિંક બનાવનારા, આ જ્યુસ ઇત્યાદિ, કોકા કોલા ને, પેપ્સી ને, પાર્લે ને, ડાબર ને, આ બધું રસના ને, કેમ્પા કોલા નામ સાંભળ્યું ને, ચોકલેટ કેન્ડી ને, બિસ્કિટ ને, હા, ઈ ના અમૂલ ડેરી થી માંડીને બધા જે પેંડા બનાવે ને, શ્રીખંડ બનાવે ને, ઈ બધા લોકોને ખાંડ જોઈએ મહિને 10 ટન થી વધુ. અત્યાર સુધી નિયમ હતો કે ઈ લોકોને ફાવે એટલો સ્ટોક કરતા હતા. હવે સરકારે એમ કીધું કે 15 દિવસથી વધારાનો સ્ટોક તમે રાખી શકશો નહીં. પણ કોણ તપાસ કરે એમ કહો? એ તમે કયો એમ. હવે જેને અત્યાર સુધીમાં હું તમને કહું, તમે નિયમ સરકારે હમણાં કર્યો, બરાબર, 2 મહિના પહેલા જેને 2 વર્ષનો સ્ટોક કર્યો એનું તમે શું કરી લ્યો? એટલે આપણે ત્યાં મેકેનિઝમ નામની કોઈ ચીજ નથી. એટલે આ ભાવ વધારો થઈ ગયો છે. તમે સમજી ગયા? એક તો ભારતમાં અત્યારે કહેવાય, હું બાનું તો દુનિયાભરના લોકો કાઢે જ છે બેન. જો એક બાનો તમને આ ભાવ, ખાંડનો ભાવ વધારો શું કામ છે એના પેલા જે બાના, સત્તાવાર બાના છે એની તમને યાદી આપું. નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝ લિમિટેડ નામની સંસ્થા છે, NFCSF. ઓકે. ઈ શું કે છે? જો દરેક ના કેવા હોઠ હાજા તો ઉત્તર જાજા. ઈ લોકો શું કે ગયા વર્ષે અતિવૃષ્ટિ થઈ હતી એટલે પાક બગડ્યો. તમે જુઓ, બાના જુઓ. એમ કે 100 કિલો શેરડીમાંથી પેલા 12 કિલો થી પણ હવે આ પાક બગડ્યો ને એટલે 12 કિલો થી પણ ઓછી ખાંડ બને છે. 100 કિલો શેરડી પી લઈએ તો એમ કે 12 કિલો ખાંડ નીકળતી નથી. હું કામ? પાક બગડ્યો એમ ઈ કે છે. બરાબર. બીજું ઈ એમ કે છે કે આપણો પાક બગડ્યો એટલે શું થયું? 3.2 કરોડ ટન ઉત્પાદન થવાનું હતું એને બદલે 3 કરોડ ટન જ થયું ઉત્પાદન. બરાબર. તો એક બીજી એક સંસ્થા છે, ઓલ ઇન્ડિયા ડિસ્ટિલર્સ એસોસિએશન, ડિસ્ટિલર્સ.
હવે તમે વિજય આ બધી સંસ્થા ક્યાંથી ફૂટીને હોય ખરી, પણ આવે ટાણે જ બધા ખેલ પાડે એટલે કઉ છું. નહીં તો આડા દિવસે સંસ્થા શું કરી રાજા રામ જાણે. પણ ઈ શું કે છે કે આ ગયા વર્ષે 720 કરોડ લીટર એથેનોલ બનાવવામાં આવ્યું. એને કારણે 1.33 કરોડ ટન અનાજ અને 34 લાખ ટન શેરડી વપરાઈ ગઈ. બંધ બોલ. એક તો ઉત્પાદન ઓછું, એમ કે પાક બગડ્યો તો એટલે 343 લાખ મેટ્રિક ટન જે શેરડી પાકવી જોઈએ એને બદલે 306 લાખ મેટ્રિક ટન જ પેદા થઈ. બરાબર. એટલે પેલા તો 41 લાખ ટન જેવી ઓછી થઈ. હવે એમાં પાછું 34 લાખ ટન જે છે શેરડી એ તો ઈંધણમાં વપરાઈ ગઈ, પેટ્રોલ ડીઝલમાં એમ. અને પાછું હજી ઓછા ઓલા કે ને કે નબળા દિવસો હોય ને, નબળી ગાય જાજી બગા, એવી રીતે પાછું એક તો આવો બધો ડખો હતો. એમાં પાછું નવેમ્બર 2025 15 લાખ ટન આપણે ખાંડ નિકાસ કરી, બોલો. અને એમાં પછી ફેબ્રુઆરી 26 આવે તો 5 લાખ ટન વધારાની નિકાસ કરી. પ્રતિબંધ તો હવે આવ્યો મે મહિનામાં. ત્યાં સુધીમાં તો 8 લાખ ટન ખાંડ હોય ગઈ, વેચાઈ ગઈ. એટલે આપણી પાસે બફર સ્ટોક રહ્યો નહીં. જે 47 લાખ ટન હતો એ ઘટીને અત્યારે 39 લાખ ટન જ છે બફર સ્ટોક. પણ આ બધા મેં તમને કીધું એમ સત્તાવાર કારણો ખરા, પણ એ બોલકા લોકો બોલે છે. વાસ્તવમાં બધું ખોટું છે. આ હરામ ખાયાઓ છે. કારણ કે હંદાએ સ્ટોક કરી લીધો અને દિવાળી ને તહેવાર નોરતા છે ને એમાં હોળી હળગાવાના થયા આ લોકો. 15 દિવસના સ્ટોક ને બદલે આ લોકોએ મહિનાઓ 2 મહિનાના સ્ટોક કરી રાખ્યા છે. પછી જે સપ્લાયર અને ડીલર હોય એને એમ સરકારે તો એમ કીધું કે 4000 ક્વિન્ટલ થી વધુ તમારે સ્ટોક ન રાખવો. પણ મેં બેન તમને કીધું તેમ કોણ જોવા જાય. પછી મિલોને આદેશ કર્યો, સુગર મિલોને, કે તમારે એક દર 7-8 દિવસ થાય ને તો 50,000 ટન ખાંડ બજારમાં મૂકવી. પણ ક્યાંય સાંભળ્યું કોઈએ ક્યાંય મૂકી ખરી? મૂકવી પણ મૂકી ખરી ક્યાંય સાંભળ્યું ખરું? અને નવી સિઝન હવે આવે શેરડીની, ઈ પેલા એમ કે છે કે ભાઈ 10 લાખ ટન આપણે બ્રાઝિલ વગેરે થી સાકર મગાવશું, એ આવી જાય. પણ ત્યાં સુધીમાં તો બધી વેણી વાઈ ગઈ હોય, સમજી ગયો. એટલે તમારી જાણ ખાતર અત્યારે આપણા દેશમાં 40 લાખ મેટ્રિક ટન બફર સ્ટોક છે અને સુગર મિલો પાસે 10 થી 20 લાખ ટન છે. જો એ હરખું વિતરણ કરવામાં આવે તો તમારે મારે આ કાંઈ કાણ કરવી પડે નહીં. પણ એ કાણ એટલા માટે કરવી પડે એમ છે કારણ કે આપણી પાસે કોઈ બુદ્ધિનો છાંટો નથી, નકરી દાનતખોરી છે. હા, એવું નથી કે આ ઇથેનોલ બિથેનોલ નો ડખો છે એટલે ભાવ વધી ગયો, એવું નથી. પણ આપણી પાસે પોલિસી નથી. જુઓ, બ્રાઝિલ જે છે દેશ વિશ્વનો સૌથી વધુ આ સાકર પેદા કરનારો દેશ છે, શેરડી. બ્રાઝિલ, બરાબર છે. ત્યાં વ્યવસ્થા શું છે? ત્યાં પોલિસી નક્કી થાય છે, સરકાર જ નક્કી કરે છે કે ખાંડ ને મીઠી રાખવી કે કડવી રાખવી. કારણ કે ત્યાં તો મેં તમને કીધું તેમ ત્યાં તો બાયોફ્રીઝલ નું તો 27% 1970 થી હાલે છે. એટલે ન્યાય એવું નહીં, પણ સરકાર બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરે છે કે આવું નહીં. જો ઈંધણના ભાવ વધવાના હોય તો શેરડીના એક જ શેરડીની આપણે જે ખાંડના કારખાના છે ને, ત્યાં પણ ખાંડના કારખાના છે, પણ ત્યાં પ્લાન્ટ એવા છે કે ઈ કે ભાઈ ડીઝલ ને પેટ્રોલ નો ઇથેનોલ બનાવો તો ઇથેનોલ બનાવે, ઈ એમ કે ખાંડ બનાવો તો ખાંડ બનાવે. ઈ ધારે એમ ચકલીમાંથી જેમ આપણે કેમ પેટ્રોલ પંપમાં ડીઝલ ને પેટ્રોલ બે મળે છે, એમ સુગર ફેક્ટરીમાં 2 પ્રકારનું ઉત્પાદન એવા પ્લાન્ટ હોય છે. જયારે ખાંડ ની જરૂર હોય ત્યારે ઇથેનોલ માં બ્રેક મારી દે, ઇથેનોલ ની જરૂર હોય ત્યારે ખાંડમાં બ્રેક મારી દે. આને કહેવાય વ્યવસ્થા. જો એવું કરવામાં આવે તો પ્રોબ્લેમ ન થાય. અને ન્યા બ્રાઝિલમાં તો ફ્લેક્સ ફ્યુઅલ વાહનો માટે ઇથેનોલ ના મિલોને ખુલ્લી છૂટ જ છે કે તમારે ગમે એટલું ઇથેનોલ બનાવવું, પણ પાછું નિયંત્રણ ખરું. બુદ્ધિપૂર્વક સરકાર કે બહુ ભાવ વધારો થાય તો પછી ફેરફાર કરવું પડે. એટલે પેલી વાત તો એ. બીજું, થાઈલેન્ડમાં જે છે, થાઈલેન્ડ એ ખાંડના નિકાસમાં વિશ્વનો સૌથી મોટો દેશ છે. એટલે એની ત્યાં પણ પ્રોબ્લેમ થતો નથી. 80 થી 90% સરપ્લસ ખાંડ હોય છે.
અમે આ બધી સરકારોએ શું કરવું જોઈએ ઈ કહું. જેમ બ્રાઝિલમાં વ્યવસ્થા છે સુગર મિલ ઉપરનું નિયંત્રણો, એવું આપણે હોવું જોઈએ. એમ પછી થાઈલેન્ડમાં જેમ નિકાસની વાત છે, તમે મેં હમણાં કીધું તમને કે 1.1 કરોડ ટનની નિકાસ કરી નાખી. તે દિવસે આપણે જો બફર સ્ટોક વધારી દીધો હોત તો આ નોબત ન આવી હોત ને. એટલે હું આ બધી વાત કરું છું. ત્રીજું છે અમેરિકા. ઈ લોકો શું કરે છે, ઈ શેરડી અને બીટના ઉત્પાદકો જે એટલે ખેડૂતો હોય ને એને રક્ષણ આપે ને એની યારે એડવાન્સ કરાર કરી લે. પાછું ઈ લોકો શું કરે છે, અમેરિકા 40 દેશ સાથે કરાર કરેલ છે. 40 કે એક દેશમાં નબળો પાક થયો તો બીજા દેશમાં, બીજા દેશ 40 દેશ હારે છે. એટલે કોઈ દી કઈ આવું ભાવનું ફ્રસ્ટ્રેશન ન આવે. અને યુરોપના દેશો જે જર્મની, ફ્રાન્સ ઇત્યાદિ દેશો છે, ત્યાં તો આપણી જેમ નથી પાગલ, પણ શેરડી માંથી જ બનાવું. ઈ તો મકાઈ માંથી બનાવે ને બીટ માંથી પણ ખાંડ બનાવે. બીટ એમાંથી ખાંડ બનાવે. બોલો, ખાલી શેરડી માંથી જ નહીં. કારણ કે બીટ છે એ 5-6 મહિનામાં પાકી જાય, શેરડી 12 મહિના થાય. એટલે એ લોકો ઇથેનોલ બનાવવા માટે શેરડીનો ઓછો ઉપયોગ કરે, મકાઈનો વધુ કરે. બાકી ખાંડ બનાવે બીટ માંથી. સમજ્યા? એટલે અને પાછી વ્યવસ્થા કેવી હોય છે, ધારો કે ફ્લેક્સિબલ સુગર મિલો જે છે બ્રાઝિલ, અમેરિકા, યુરોપ બધીની વાત કરું છું. એમાં એક જ પ્લાન્ટમાં મેં તમને કીધું સાકર ને ઇથેનોલ બે બનતું હોય. માંગ અને પુરવઠાના આધારે બધું થાય. પછી રો મટીરિયલ જે છે અમેરિકામાં શું થાય, ઇથેનોલ માટે 95% મકાઈ માંથી બનાવે, સાકર માંથી નહીં. યુરોપના દેશો શેરડીને બદલે બીટ એટલે સુગર બીટ એમાંથી બનાવે ઇથેનોલ. અને પાછું મિશ્રણની જે ટકાવારી છે બધી, એમાં સરકારી નિયંત્રણ હોય. ક્યારેક 27%, ક્યારેક 32%, એ બધું બદલાય કરે જેવી જરૂરિયાત એમ બજારમાં. પછી બફર સ્ટોક પણ સાકરનો ભયંકર કરી રાખે. બ્રાઝિલ, અમેરિકા, યુરોપની વાતો કરું છું. બફર સ્ટોક કરી રાખે. અને માર્કેટમાં વેપારીઓ અને મિલોની હારે ઈ ફ્યુચર કોન્ટ્રાક્ટ એટલે ભવિષ્યના કોન્ટ્રાક્ટ કરી રાખે. એટલે કે આગામી 2-5 વર્ષના. અને ત્યારે ને ત્યારે ભાવ પણ નક્કી કર્યું હોય. સાકરના ભાવ એડવાન્સમાં નક્કી થઈ જાય કે ભાઈ અત્યારે ધારો કે 2026 ની ઓગસ્ટ મહિનો હાલે છે ભારતમાં, તો 27, 28, 29 એમ 3 વર્ષના એડવાન્સ સાકરના ભાવ નક્કી કરીને એવા સોદા થાય ફ્યુચર કોન્ટ્રાક્ટ. એટલે તે દિવસે કોઈ બાનાબાજી ના હાલે ને, ભાવ બધા જળવાઈ દે એમ કહું છું. હવે આ બધી સ્થિતિ જે છે એનો ભારતે અભ્યાસ કરવો જોઈએ. અને આપણા ખેડૂતોથી માંડીને વપરાશકારો દુખી ન થાય એની વ્યવસ્થા કરવી જોઈએ. ઈ કરતા નથી એટલે માથાકૂટ છે. આ એક વાત. હવે આનો થોડો ઉકેલ તરફ જઈએ બેન. નહીતર આપણી દિવાળીએ હોળી નક્કી છે અને એ તો અમસ્તી નક્કી છે, પણ ભવિષ્યમાં આવું ન થાય તો શું કરવું જોઈએ? જુઓ, અમૂલ ડેરી તો હજી નફો થોડોક એના વપરાશકારો એટલે કે પશુ ઉત્પાદકોને માટે વાપરે છે, ઠીક છે. તમામ દલાલો, માર્કેટિંગ યાર્ડો, મોટા વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ, સ્ટોકિસ્ટ જેને કહેવાય, આ બધાએ હવે એક વ્યવસ્થા વિચારવી પડશે કે તમે મૂળ ઉત્પાદકો અને વપરાશકારો આ બે વર્ગને જો નફો વેચતા નહીં રહ્યો તો તમારું લાંબુ હાલશે નહીં. સર, આમાં વાત એ છે ને કે ખેડૂતોને જે શેરડી પકવતા ખેડૂતો છે એની હાલત પાછી દયનીય છે. હું એ જ વાત કરું છું બેન. આપણે અહીંયા અઠવાડિયા પહેલા રાજકોટમાં રાજકોટ ડેરી જે સંસ્થા છે રાજકોટ ડેરી, એની સભા મળી હતી. એમાં તમને આપણે બધાએ સાંભળ્યું, જયેશભાઈ રાદડિયા હતા ને ભાઈ પરસોત્તમ રૂપાલા હતા ને ગોરધનભાઈ ધામેલિયા ચેરમેન છે. એને શું કર્યું, ઈ જે કર્યું ને ઈ બધાએ કરવાની જરૂર છે. રાજકોટ ડેરીએ 90 કરોડ રૂપિયાનો નફો કર્યો. એમાંથી 75 કરોડ રૂપિયા સીધું 52,800 એના જે પશુપાલક, એના જે મૂળ ઉત્પાદકો, તમે જે કીધું શેરડીના ઉત્પાદકોની મુશ્કેલી, આ દૂધ આવે છે ડેરીમાં ક્યાંથી? પશુપાલકો પાસેથી ને. તો રાજકોટ ડેરીના 52,800 જેટલા જે પશુપાલકો દૂધ મોકલે છે, ઈ 90 માંથી 75 કરોડ નો એક જ બટન જીતુભાઈ વાઘાણીએ દબાવ્યું અને સૌના ખાતામાં વયા ગયા પૈસા. હું તમને જે કહું છું આ જ છે બેન, કે સહકારી નામ જે છે સહકારી, ઈ નામને સાર્થક કરવું હોય તો જ આગળ બધું હાલશે. નહીતર બાકી સરકારના ભરોસે કે બીજે બધે રહ્યો તો માથાકૂટ જ રહેવાની. હું તમને કહું બેન, રાજકોટ ડેરીએ જેમ કર્યું એમ તમારી જાણ ખાતર રાજકોટમાં અત્યારે 600 થી 700 જેટલી ડેરી છે અને એનું એક એસોસિએશન છે. એના
અગ્રણી એટલે કે નેતા જે છે મેઇન જે છે વીપી વૈષ્ણવ, જે ચેમ્બર ઓફ કોમર્સ માં રહી ચુક્યા છે, બરોબર, બહુ નોલેજેબલ પર્સન છે. એ 600-700 ડેરી વાળા બધા કે છે કે ભાઈ ખાંડનો ભાવ વધી ગયો છે, 45 રૂપિયાથી 70 રૂપિયાની આળે ગાળે પહોંચી ગયો છે, એટલે તમે અમને ભાવ વધારવાનું કયો, એમ કે વધારવાની છૂટ આપો એમ, બરાબર. પણ તમારી જાણ ખાતર આ લોકોએ એટલે વીપી વૈષ્ણવ કે છે કે હજી તમે જાળવા જાવ, લગભગ ભાવ વધારવાની ઈ ફેવરમાં નથી. શું કામ? ઈ એમ કે છે કે ભલા માણસ આપણે મીડિયેટર છીએ, એટલે કે માધ્યમ છીએ વપરાશકારો અને ઉત્પાદકો વચ્ચે, બરાબર. એટલે એને કીધું કે ભાવ 50 રૂપિયા જયારે ખાંડના ભાવ હતા, વીપી વૈષ્ણવે મને કીધેલી વાત છે કે ખાંડનો ભાવ કિલોનો 50 હતો, ત્યારે પણ પ્રોડક્શન ઇથોનોલ ને આ બે વાત તો હતી જ તે. તો આ વી પછીનો વધારો અત્યારે શેનો આવી ગયો? ઈ ભાવ વધારો 15-20 દિવસમાં જે આવ્યો, ઈ તહેવારોમાં ગળા કરવા, ગામને કાપી લેવાના, અમે ખાઈ જવું, ઈ જે દાનતખોર લોકો, સંગ્રહખોરો જે છે, એની મેલી મુરાદનું પરિણામ છે. કારણ કે ઇથોનોલ આપણે ત્યાં જે છે ને બેન, ઈ છે ને શેરડીના રસમાંથી ઓછો ને છોતરામાંથી, જેને આ લોકો એગ્રીકલ્ચર વેસ્ટેજ કે છે, એમાંથી બને છે. એટલે અત્યારે આ રાજકોટ ડેરી, આ ડેરીના જેટલા રાજકોટ ડેરીની ડેરી ઉદ્યોગ એસોસિએશન છે ને, જેટલી રાજકોટમાં ડેરીઓ છે ને, દૂધની દુકાનો, મીઠાઈની, એની વાત, એના એસોસિએશન, એ લોકો શું કરે છે કે ઈ ફેટ દીઠ 40 પૈસા તો વધુ, જે અમૂલ સહિતની ડેરીઓ કરતા 40 પૈસા તો એક ફેટે વધુ આપે છે ખેડૂતોને. એટલે ખેડૂતો અમૂલ સહિતની ડેરીમાં દૂધ આપવા કરતા પણ વધુ આજે ખાનગી 600-700 ડેરી છે, ત્યાં વધારે દૂધ આપે. પ્રતિ કિલો ફેટે 45 પૈસા, એટલે 6 ફેટે 3 રૂપિયા જેવું એને વધારે ઈ લોકો આપે, બરાબર. ઓલા લોકો 8 રૂપિયા ને 40 પૈસા આપતા હોય સહકારી ડેરીઓ, તો 8 ને 85 પૈસા આ લોકો આપે, બોલો. એટલે એને શું કર્યું? ખેડૂતોનું હિત જોયું, પશુપાલકોનું, બરાબર. તો એવી જ એક વાત તમને બીજી કરું. રાજકોટમાં એક ક્રુનિક ડેરી કરીને બહુ જાણીતું છે, ક્રુનિક ડેરી, એના અર્જુનભાઈ એના માલિક છે. તમે વિચાર કરજો બેન, આ ક્રુનિક નામ છે, મારી જગ્યાએ યુનિક હોવું જોઈએ, કારણ કે એનું કામકાજ યુનિક છે. તમે ત્યાંથી 25 રૂપિયાનું કે 50 રૂપિયાનું દૂધ લેવા જાઓ તો તમને 25-50 રૂપિયાની મીઠાઈ ખવડાવી દે. એટલે હાલો, આવું સાંભળ્યું ક્યાંય? હકીકત તમને કહું છું. 5 રૂપિયાનો માલ તમે લેવા જાઓ તો એ તમને એક બટકું મોઢામાં નખાવી દે, અને પાછું ત્યાં બાજુમાં પાણીની બોટલ તો પડી જ હોય છે કે તમે એમાંથી, ઈ પાણીની બોટલ 5 રૂપિયાની આવે, ઈ તો તમે 5 નું દૂધ લેવા જાઓ, એમાં 2-3 રૂપિયાની મીઠાઈનું બટકું અને પાછું 5 રૂપિયાની પાણીનું, આ બે તો એને ખરેખર તો નુકસાન જવું જોઈએ ને. એને બદલે અર્જુનભાઈ જે છે ક્રુનિક ડેરી વાળા, ઈ બિલકુલ ભયંકર સારો નફો કરી રહ્યા છે, અને વિશ્વાસ એટલો મેળવ્યો છે કે તમારી જાણ ખાતર બેન, દિવાળીમાં ફટાકડાના સ્ટોલ ઉપર ગરદી હોય એવી પડાપડી ત્યાં 12 માસ હોય. આ કેવું કેવાય? રાતના 11-12 વાગ્યા સુધી એની ગુલ્ફી જે આવે, ડ્રાયફ્રૂટ એટલે ડ્રાયફ્રૂટ, પછી એની માસીનો છોકરો નહીં, કાજુ એટલે કાજુ, પછી કાજુ એટલે રાજુ નહીં, પાજુ નહીં. આપણે ત્યાં શું છે, કાજુ એટલે પછી માંડવીના ઘણા ઓલા નાખી દે, બીન, આમ તેમ. આની પાસે ઈ ભેળસેળ ની તો માં જ મરી ગઈ. ઈ એમ માને છે અર્જુનભાઈ કે ભલા માણસ, ધંધામાં નફાનો ગાળો ઓછો અને વેપારનો ગાળો મોટો રાખો. એટલે કે 10 ગ્રાહક પાસેથી જે કમાણી થાય એના કરતા એટલી જ કમાણી, ભલે 100 માંથી થાય, કમાણી હોતી હે, પણ પેલા 100 ગ્રાહક જે છે એને કારણે હવે એનું એક બટકું જે ખાઈ જાય, 2 રૂપિયા 5 રૂપિયાનું માની લ્યો, નવી કોઈ આઈટમ એને પેશ કરી, એ 5 રૂપિયાનું બટકું મોઢામાં નાખે. હવે એના ઘરે જાય જે ખાનારો હોય, એ કોક દી લેવા આવે ત્યારે તો 1-2 કિલો જ લઈ જવાનો ને. આ એની બુદ્ધિ છે બિલકુલ. એટલે એને કીધું કે અમે કોઈ, અત્યારે જો પેંડાનો ભાવ 600-700 રૂપિયા છે, ફ્રૂટ્સના જે છે ડ્રાયફ્રૂટ વાળાના મીઠાઈ તો 1340 રૂપિયાને બદલે 1500 રૂપિયા થઈ ગયા, પણ અમે લોકો, અને એનું દૂધ તમે વિચાર કરજો બેન, મને આશ્ચર્ય થાય છે, 100 રૂપિયા લીટર એનાથી લોકો દૂધ લે છે, બે ધડક. 100 રૂપિયા. શું કામ? એમાં ક્વોલિટી હારે કોઈ સમજોતા નથી. ઈ એમ કે છે સત્ય, પ્રેમ ને કરુણા એનો એક સિમ્બોલ છે. તો હું એમ કહું છું કે આ મોડેલ બધાએ અપનાવવાની જરૂર છે. સંગ્રહખોરો થી અત્યારે જે નફાખોરો છે ને એને, કે હવે તમે આ ડીંડક લાંબુ નહીં ચાલે.
તમારે નફાનો ઓછો ગાળો રાખી અને આ સંગ્રહ બંગરા કરવાનું બંધ કરીને બજારની હારે તાલમેલ નહીં જાળવો તો ભવિષ્ય તમારું ધૂંધળું છે. અને એને બદલે તમે ઉદારતાથી ધંધો કરશો, વ્યાપકપણે વપરાશકાર અને ઉત્પાદકને ફાયદો અપાવશો, તો આ જે મેં તમને કીધું ક્રુનિક ડેરી કયો કે રાજકોટ ડેરી એસોસિએશન કયો કે રાજકોટ ડેરી દૂધની ડેરી છે, ઈ જે છે કે અમૂલ ડેરી છે, આ બધાય જે તમને મેં ઉદાહરણ આપ્યા એવી રીતે ધંધો કરો તો આવો ડખો ન થાય જે અત્યારે ચાલે છે તે ખાંડના ભાવ આટલા રૂપિયા. આ સંગ્રહખોરોનું પાપ છે, નફાખોરોનું પાપ છે. જી બેન. બિલકુલ 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 સર, તમામ માહિતી આપી, વિગતો જણાવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. જી નમસ્કાર બેન.